ફ્રેશ થઈ ફટાફટ બહાર આવ્યો અને બ્લોગ બનાવવાનું કરી દીધું ચાલુ. હેડસેટ બધું બરાબર જ હતું. તો ચાલો આપણે પહેલાં ચાય પી લઈએ. જોયું તો ચાય રેડી નથી. મમ્મી ખાલી રેડી કરીને ગયા હતા. આપણે ખાલી ઉકાળવાની હતી ચાય. તો ચાલો ફટાફટ ચાયને ગરમ કરી લઈ, ઉકાળી લઈ, પછી આપણે પીશું મારા હાથની ચાય, સ્પેશિયલ ચાય. તમને કોઈને પીવી હોય તો કમેન્ટ કરજો. એકવાર પીશો તો બીજી વાર નામ જ નહીં લો પીવાનું, કારણ કે એકવારમાં જ તમને મજા આવી જશે. ચાલો ચાય તો ઉકળી ગઈ છે, આપણે ફટાફટ હવે એને કપમાં નાખી દઈ. મિત્રો આપણી આવી ગઈ છે ચાય ગરમા ગરમ મસ્ત રેડી થઈને. તો આપણે પહેલાં એને રાખશું ટેબલ ઉપર, પછી આપણે બેસશું. એન્ડ જો કેવું મસ્ત લોકેશન છે અહીંયા, મજા આવી જાય ચાય પીવાની. વાહ વાહ, ગરમ ગરમ ધુવાણા. ચાય તો આજે જોરદાર જ બની હશે, કારણ કે તમારા ભાઈએ બનાવી છે. આપણે નાસ્તો લેતા તો ભૂલી ગયા, તો હું ફટાફટ ઊભો થયો નાસ્તો લેવા. એન્ડ પછી હું આરામથી બેસી ગયો. એને હવે ભૂક્કા કાઢી નાખશું નાસ્તાનો તો, અને ચાયના બી. તો ચાલો હું તમને બધીને મળું ચાય નાસ્તો કરીને. તો આપણી રામપ્યારી એક્ટિવાને થોડીક વાર ગરમ થવા દીધું, પછી નીકળી ગયા આપણે મહાદેવના દર્શન કરવા. તો બધીને હર હર મહાદેવ. તો ચાલો તમે બી આજે દર્શન કરી લો મહાદેવના. કેવું બધું અહીંયા મસ્ત સજાવ્યું છે આજે મંદિરમાં. આજે હું વહેલો આવી ગયો હતો એટલે આપણે આ બધું જોવા મળ્યું, નહીંતર તો દરવાજો બંધ થઈ જાય છે એટલે આપણે જોવા નથી મળતું. તો ચાલો દર્શન કરી લીધા છે, આપણે હવે જાશું કામ પર. જો તમે ન્યૂ સબસ્ક્રાઈબર છો તો જઈને મારા પહેલાં જૂના વ્લોગ જોજો, પછી આવીને આ વ્લોગ પૂરો જોજો. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે. આપણે કામ કરી લીધું છે, હવે આપણે લાગી છે જોરદાર ભૂખ. તો ઘરે જઈ જમી લઈ. જમીને પછી અમે નીકળ્યા હતા બહાર. આ મિત્રોને તેડવા જવાનું હતું, એને જવાનું હતું અમદાવાદ. તો આપણે ફટાફટ એના ઘરે પહોંચી ગયા. એની બસ આવવાની હતી, તો અમે બસ સ્ટેશને એને ઉતારવાનું હતું. તો 5-10 મિનિટ એના ભેગી વાત કરી પછી અમે નીકળી ગયા ઘરે. તો જોઈ શકો છો, ઘરે જોયું તો ઉપર પ્લેન જતો હતો, તમને નહીં દેખાય. હવે થોડીક વાર આરામ કરી લઈ, પછી આપણે જવાનું છે કામ પર. આપણું થઈ ગયું છે આરામ મસ્ત. હેરસેટ કરી લીધા છે, આપણે જઈએ હવે નીચે. તો ચાલો આપણે જઈએ નીચે. ઠંડી પડ્યો તો આપણે સ્વેટર ચડાવી લીધું. ચાલો તો આપણે પહેલાં ચાય પી લઈ, પછી જાશું આપણે દુકાને. પછી હું સાંજે આવ્યો તો મારા મિત્રની દુકાને. અહીંયાથી આપણે મિષ્ટાન લેવાની હતી. તો ભાઈ ફોનમાં અને ચાય પીવામાં બહુ વ્યસ્ત હતા. છોટું કિંગ બધી ક્યાંક જાતી હતી. પછી ખબર પડી આ બધા પ્રવાસમાંથી રિટર્ન થતા હતા, તો એમને જોઈને આપણું બચપન યાદ આવી ગયું. આવી રીતે જ આપણે મોજ કરતા હતા. મોજ કરતે કરતે આજના બ્લોગમાં બસ આટલું જ હતું. તો તમે કહેજો તમારો દિવસ કેવો જાય છે, હું તમારી બધાની કમેન્ટ્સ જોઈશ. એન્ડ મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં.